મુંબઈમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુત્વની પરિભાષા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુંબઈ ખાતેના એક કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે હિન્દુ શબ્દ એ કોઈ સંજ્ઞા નથી, પરંતુ એક વિશેષણ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે હિન્દુત્વ એ કોઈ સીમિત ભૌગોલિક ઓળખ કે વિશિષ્ટ સંપ્રદાય પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે એક વ્યાપક જીવનશૈલી અને સંસ્કારનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસંગે તેમણે ભારતીય સંસ્કૃતિના પાયામાં રહેલી વિવિધતા અને એકતાના સમન્વય પર ભાર મૂક્યો હતો. વૈચારિક દૃષ્ટિકોણથી આ નિવેદન સામાજિક ચેતના જગાવવા અને રાષ્ટ્રીય ઓળખને પુનઃવ્યાખ્યાયિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. ભાગવતે સમજાવ્યું હતું કે જે વ્યક્તિ ભારતની પરંપરાઓને સ્વીકારે છે અને પરસ્પર સન્માનની ભાવના ધરાવે છે, તે હિન્દુ વિશેષણને સાર્થક કરે છે. આ નિવેદન દ્વારા તેમણે સમાજમાં ફેલાયેલા વિવિધ ભેદભાવોને દૂર કરી એકાત્મતાના ભાવને કેળવવા પર ભાર મૂક્યો છે, જે વર્તમાન સામાજિક પરિપ્રેક્ષ્યમાં અત્યંત ગહન અર્થ ધરાવે છે. કાર્યક્રમના અંતે તેમણે રાષ્ટ્ર નિર્માણ માટે ચારિત્ર્ય નિર્માણને પ્રાથમિકતા આપવાની હાકલ કરી હતી. આ સંવાદ બાદ બૌદ્ધિક વર્તુળોમાં હિન્દુ શબ્દના વ્યાપક અર્થ અને તેના સાંસ્કૃતિક પાસાઓ પર નવી ચર્ચા શરૂ થઈ છે. સંઘ પ્રમુખના આ વિચારો આગામી સમયમાં સામાજિક સમરસતાના અભિયાનને વધુ ગતિ આપશે અને રાષ્ટ્રીય એકતાના સૂત્રને મજબૂત બનાવશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. अब ये यहाँ थोड़ी समझने की बात आती है. हम कहते हैं कि भारत में हिंदू ही है और कोई है नहीं. हिंदू है यानी क्या है? हिंदू कहने से हम उसको रिलीजन न माने, पूजा पाती कर्मकांड न माने. हिंदू एक विशिष्ट समुदाय का नाम नहीं है. हिंदू ये नाउन नहीं है, संज्ञा नहीं है. हिंदू एडजेक्टिव है, विशेषण है.